ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. સેમ 3 ફાઇનાન્શિયલ એકાઉન્ટ યુનિટ 1 છે મૂડી પડતર. તો મૂડી પડતરમાં પહેલો ટાઈપ છે દેવાની પડતર. દેવાની પડતરને ડિબેન્ચર પડતર પણ કહેવાય. તો એમાં ડિબેન્ચરના મુખ્ય બે પ્રકાર, પરત કરવાપાત્ર ડિબેન્ચર અને પરત ન કરવાપાત્ર ડિબેન્ચર. તો પરત કરવાપાત્ર ડિબેન્ચર એટલે શું કે રકમમાં આપણને વર્ષની સંખ્યા આપેલી હોય કે આટલા વર્ષ પછી ડિબેન્ચર પરત કરવાના છે, તો એ પરત કરવાપાત્ર ડિબેન્ચર. અને આપણને વર્ષની સંખ્યા ન આપેલી હોય તો એ પરત ન કરવાપાત્ર ડિબેન્ચર. તો જ્યારે પરત કરવાપાત્ર ડિબેન્ચર હોય એટલે કે વર્ષની સંખ્યા આપેલી હોય ત્યારે કેવું સૂત્ર મૂકવાનું તો જોઈએ. કેડી. કેડી એટલે શું થાય? કોસ્ટ ઓફ ડિબેન્ચર. તો કેડી બરાબર આર વત્તા 1/n કૌંસમાં એફ માઇનસ પી છેદમાં 1/2 કૌંસમાં એફ પ્લસ પી ગુણ્યા 100. તો એમાં આર એટલે શું થાય? વ્યાજનો દર. જે કાંઈ ડિબેન્ચર જે વ્યાજના દરે બહાર પાડ્યા હોય તે. પછી એન એટલે વર્ષની સંખ્યા કે આટલા વર્ષ પછી પરત કરવાના છે એ બાબત. પછી એફ તો ડિબેન્ચરની મૂળ કિંમત હોય તે. અને પી એટલે કે ડિબેન્ચરની પ્રાપ્ત થતી કિંમત, કે ડિબેન્ચર વટાવે બહાર પાડ્યા હોય તો 10 રૂપિયાના વટાવે 100 રૂપિયાનો ડિબેન્ચર બહાર પાડ્યો હોય તો પ્રાપ્ત કેટલી થાય? 100 - 10 એટલે કે 90 રૂપિયા પ્રાપ્ત થાય. અને 10 રૂપિયાના પ્રીમિયમથી બહાર પાડ્યો હોય તો 100 + 10 એટલે કે 110 રૂપિયા. એટલે જે પ્રાપ્ત થતી કિંમત હોય તે. પછી જોઈએ પરત ન કરવા પાત્ર ડિબેન્ચર. તો એની ફોર્મ્યુલા છે. ત્યાર પછી જોઈએ પરત ન કરવા પાત્ર ડિબેન્ચર. તો એમાં જોઈએ કેડી એટલે કોસ્ટ ઓફ ડિબેન્ચર બરાબર R/P × 100. એટલે આર એટલે શું થશે? વ્યાજ. એટલે જેટલી વ્યાજની રકમ હોય તે. અને પી એટલે ડિબેન્ચરની કિંમત. હવે જો આપણને આમાં કરવેરા બાદની પડતર અને કરવેરા સાથેની પડતર. તો જ્યારે કરવેરાનો દર આપેલો હોય અને એવું કીધું હોય કે કરવેરા બાદની પડતર શોધો, તો એમાં કેડી, જો અહીંયા આપણે કોસ્ટ ઓફ ડિબેન્ચર ફાઇન્ડ આઉટ કરીએ છીએ એટલે અહીંયા કેડી લીધું છે. નહીં જે ડિબેન્ચર હોય ઇક્વિટી શેર હોય તો કે ઈ લેવાનું, પ્રેફરન્સ શેર હોય તો કે પી લેવાનું. જે કાંઈ જવાબ આપણને આ ઉપરની ફોર્મ્યુલા ઉપર જે પરત કરવાપાત્ર કે પરત ન કરવાપાત્ર ઉપરથી જે ફોર્મ્યુલામાંથી જવાબ મળ્યો હોય એ જવાબ કૌંસમાં 1 - ટી. ટી એટલે કે કરવેરાનો દર. જે કરવેરાનો દર આપેલો હોય એ લખવાનો. કેડી એટલે જે સૂત્ર ઉપરથી જવાબ લખેલો હોય, સૂત્ર ઉપરથી જે જવાબ આવે એ જવાબ લખવાનો છે. જે જવાબ મળે એ કરવેરા બાદની પડતર મળશે. હવે એક ઉદાહરણ જોઈએ. જો સંગ્રામ લિમિટેડ કંપનીએ 10 વર્ષની મુદતના 100ની દાર્શનિક કિંમતના ડિબેન્ચર 10% વટાવથી બહાર પાડેલા છે. ડિબેન્ચરના વ્યાજનો દર 8% છે અને કરવેરાનો દર 50% છે. તો કરવેરા પછીની પડતર શોધો. અને જો આ ડિબેન્ચર 10% પ્રીમિયમથી બહાર પાડ્યા હોય તો ડિબેન્ચરની પડતર કેટલી થાય? હવે જો કે 10 વર્ષની મુદત આપી દીધેલી છે, વર્ષની સંખ્યા આપી દીધેલી છે, એટલે કે પરત કરવા પાત્ર ડિબેન્ચર છે. અને એની મૂળ કિંમત કેટલી છે? 100. અને 10% વટાવથી પણ બહાર પાડેલા છે. અને જો આના છે એ 10% પ્રીમિયમથી પણ બહાર પાડવાના છે. વ્યાજનો દર કેટલો છે? 8%. અને કરવેરાનો દર 50%. અને કરવેરા પછીની ડિબેન્ચર પડતર પણ શોધવાની છે. તો જો પહેલાં તો વર્ષ એટલે શું થાય? n બરાબર 10 વર્ષ. ત્યાર પછી મૂળ કિંમત કેટલી છે? એટલે કે ફેસ વેલ્યુ 100 રૂપિયા. પછી ડિબેન્ચર વટાવથી બહાર પાડેલા છે તો પ્રાપ્ત થતી કિંમત કેટલી થાય? 100 - 10% એટલે કે 90 રૂપિયા. ત્યાર પછી વ્યાજનો દર એટલે કે આર બરાબર કેટલા થશે? 8. પછી કરવેરાનો દર ટી બરાબર કેટલા થશે? 50. હવે જો પહેલું આપણે શું કરવાનું છે કે વટાવથી બહાર પાડીએ ત્યારે. તો વટાવથી બહાર પાડેલ ડિબેન્ચર પડતર. જો વટાવથી બહાર પાડીએ ત્યારે આ વટાવથી બહાર પાડવાનું લખેલું છે. તો હવે કેડી સૂત્ર શું થશે?
આર વત્તા 1/n કૌંસમાં એફ માઇનસ પી અપોન 1/2 કૌંસમાં એફ પ્લસ પી ઇન્ટુ 100. આર કેટલો છે 8% વત્તા 1/n એટલે કેટલા છે 10 વર્ષ કૌંસમાં એફ એટલે 100. પ્રાપ્ત થતી કિંમત કેટલી છે વટાવ છે એટલે કે 90 રૂપિયા છેદમાં 1/2 એટલે એમના મૂકી દેવાનું. ફેસ વેલ્યુ કેટલી છે 100 રૂપિયા વત્તા પ્રાપ્ત થતી કિંમત કેટલી છે 90 રૂપિયા ગુણ્યા 100. હવે જોઈએ 8 વત્તા 1/10 એમ નામ 100માંથી 90 જાય તો 10 વત્તા 1/2 100 વત્તા 90 એટલે કેટલા થશે 190 અને ગુણ્યા 100. પછી જો આ 10 છે એ ઉડી જશે 8 વત્તા 1 છેદમાં કેટલા દુ 190 થશે તો કે 95 એટલે અહીંયા કેટલા આવશે 95 ગુણ્યા 100. 8 વત્તા 1 એટલે કેટલા આવશે 9 9/95 ગુણ્યા 100 એટલે જવાબ શું આવશે જો 9/95 ગુણ્યા 100 એટલે જવાબ આવે 0.094 ગુણ્યા 100. એટલે જો તમે આ પોઈન્ટવાળો જવાબ રાખો તો પણ ચાલે ને ગુણ્યા 100 કરો તો પણ ચાલે. એટલે જવાબ આવશે 9.47%. હવે જો આપણને એવું કીધેલું છે કે કરવેરા બાદની પડતર તો કરવેરા બાદ પડતર બરાબર કેડી કૌંસમાં 1 - ટી. તો કેડી કેટલું છે 9.47% કૌંસમાં 1 - ટી એટલે કેટલા છે 50%. તો જોઈએ 9.47 કૌંસમાં 0.5 9.47 ગુણ્યા 0.5 એટલે કે 4.73 અથવા તો 74%. આ આપણો જવાબ. હવે જોઈએ બીજું શું કીધેલું છે રકમમાં કે ડિબેન્ચર છે એ પ્રીમિયમથી 10% પ્રીમિયમથી. તો હવે આપણે લખીએ કે 10% પ્રીમિયમથી બહાર પાડતા ડિબેન્ચર પડતર. તો પ્રીમિયમથી બહાર પાડીએ એટલે જો આર બરાબર શું આર બરાબર 8 વ્યાજનો દર ને બધું તો એમના જ રહે n બરાબર 10 વર્ષ. પછી શું આપેલું છે ફેસ વેલ્યુ કેટલી રહેશે 100 f બરાબર 100. ત્યાર પછી જો પ્રાપ્ત થતી કિંમત 10% વટાવ હતો એટલે આપણે માઇનસ કર્યું. હવે 10% પ્રીમિયમ છે એટલે કે પ્લસ કરશું. એફ પી બરાબર 100 વત્તા 10%. જો પ્રીમિયમની કેટલા ટકા આપેલું 10% પ્રીમિયમ એટલે અહીંયા કેટલા આવશે 110. ત્યાર પછી વ્યાજનો દર કેટલો છે આર બરાબર 8 અને કરવેરાનો દર કેટલો છે 50%. હવે સૂત્ર મૂકો કેડી બરાબર આર વત્તા 1/n કૌંસમાં એફ માઇનસ પી છેદમાં 1/2 કૌંસમાં એફ પ્લસ પી ગુણ્યા 100. આર એટલે કેટલા થશે 8. જો બધું એનું ઈ જ રહે ખાલી પ્રાપ્ત થતી કિંમત એટલે કે પ્રીમિયમથી છે એટલે 10 રૂપિયા વધશે અને ઓલું વટાવથી હતું એટલે કે 10 રૂપિયા ઘટ્યા હતા. તો n એટલે કેટલા રહેશે 1/10
એફ એટલે 100 માઇનસ અહીંયા કેટલા આવશે પ્રાપ્ત થતી કિંમત 110 1/2 કૌંસમાં એફ એટલે કેટલા થશે 100 વત્તા 110 ગુણ્યા 100. ત્યાર પછી જોઈએ હવે જોઈએ જો 8/8 વત્તા 1/10 100 માંથી 110 જાય તો -10 છેદમાં 1/2 અને 100 વત્તા 110 એટલે કેટલા થાય 210 ગુણ્યા 100. હવે જોઈએ જો આ 10 છે ઉડી જાય અને આ ઓછાની રકમ વધતે ઓછા જો 10નો આવી રીતના એનું સાદુરૂપ થાય કે 1નો ગુણાકાર 10 હારે તો -10 છેદમાં 10 છેદમાં 1/2 કૌંસમાં 210 ગુણ્યા 100. તો 10 ઉડી ગયા એટલે 8 ઓછા 1 જો આ 10 ઉડી જાય 1 તો હોય જ તે વધતે ઓછા 210 છે એટલે કે બસ કેટલા 210 ભાગ્યા 2 એટલે કેટલો જવાબ આવે 105 ગુણ્યા 100. હવે 8 એટલે કે 8 માંથી 1 જાય તો 7 છેદમાં 105 ગુણ્યા 100. તો 7 ભાગ્યા 105 બરાબર આવે 0.066 અથવા તો 67 ગુણ્યા 100 એટલે આપણો જવાબ આવશે 6.67%. હવે કરવેરા બાદની રકમ ગોતવાની છે તો કરવેરા બાદની પડતર બરાબર કેડી કૌંસમાં 1 - t. તો કેડી આપણને આમાં પ્રીમિયમ વાળામાં કેટલો મળ્યો તો કે 6.67 અને 1 માઇનસ કરવેરાનો દર કેટલો છે 50%. તો 1 - 50% એટલે આવે 0.5 6.67 કૌંસમાં 0.5 ગુણ્યા 6.67 એટલે કે 3.33 જવાબ આવશે. દાખલો પૂરો.